સવારનો સમય હતો. સુંદર સૂર્યોદય થઈ ચૂક્યો હતો. ઘનશ્યામ મહારાજ પોતાના ઘરે ઓસરીની કોરે રમતા હતા. ઘનશ્યામ મહારાજે માને કીધું, માં, મને ભૂખ લાગી છે, મને રોટી આપો, મને માખણ આપો. માતાએ ખૂબ સુંદર રોટલી ઉપર માખણ ચોપડી, માખણ, સાકર વગેરે લગાવી અને રોટીનું ગોચડું બનાવી અને ઘનશ્યામ મહારાજના હાથમાં આપ્યું. ઘનશ્યામ મહારાજ ઓસરીની કોરે ઊભા ઊભા માખણ અને રોટી ખાતા હતા. ઘનશ્યામ મહારાજ માખણ મિશ્રીથી યુક્ત રોટલી જમતા હાથમાં ગોચડું રાખેલું હતું. દબાવતા જાય, જે બાજુથી માખણ નીકળતું જાય એ બાજુથી ખાતા જાય. બાજુમાં મોટા વૃક્ષો ઉપર સામે એક વાંદરો બેઠો હતો. વાંદરો આ જોઈ ગયો. એના મોઢામાં પાણી આવી ગયું કે વાહ, બહુ સુંદર માખણ રોટી એ ઘનશ્યામ ખાય છે, તો એના હાથમાંથી જૂટવી લઉં અને હું ખાઈ જાઉં. વાંદરો લાગ જોતો એકદમ ઝપટ મારી, છલાંગ મારી અને ઘનશ્યામ મહારાજના હાથમાંથી રોટલીનું ગૂંચડું જૂટવીને ચાલ્યો ગયો અને ઝાડની ડાળ ઉપર બેઠો. સામે બેઠો પણ ઘનશ્યામ મહારાજ એમ કાંઈ વાંદરાને પાછો જવા દે. ઘનશ્યામ મહારાજે પોતાની યોગ શક્તિથી પોતાનો હાથ લંબાવ્યો અને વાંદરાની પૂંછડી પકડી. પૂંછડી પકડીને તાણી ખેંચી તા તો વાંદરાને મોઢામાંથી ચીચિયારીઓ નીકળી ગઈ. ગભરાઈ ગયો વાંદરો. પૂંછડી મુકાવવા માટે આમથી તેમ છલાંગુ મારે, આ ડાળથી પેલી ડાળ, પણ ઘનશ્યામ મહારાજ પૂંછડી મૂકે તો ને. એની ભયની ચીચિયારીઓ સાંભળી જંગલમાં વાનર સેના ભેગી થઈ ગઈ. 25-30 વાનરો ભેગા થઈ ગયા અને બધા એક સાથે ખીખિયારીઓ કરી ઘનશ્યામ મહારાજ ઉપર હુમલો કરવા ઘનશ્યામ મહારાજને ઘેરી લીધા. ધર્મદેવે આ દ્રશ્ય જોયું. ધર્મદેવ ગભરાઈ ગયા કે અરે, આટલા બધા વાંદરો મારા ઘનશ્યામને મારશે, કાંઈક હેરાન કરશે, એટલે જલ્દી ઘરમાં લાકડી લેવા માટે દોડ્યા. પણ ઘનશ્યામ મહારાજે તો જેટલા વાંદરા હતા એટલા રૂપ લીધા. જેટલા વાંદરા એટલા રૂપ જોઈ અને વાંદરાઓ તો આટલા બધા રૂપ જોઈને બી ગયા. બીકણ વાંદરાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. ઘનશ્યામ મહારાજના જેટલા સ્વરૂપ વાનર સેનાની પાછળ પડ્યા. ઘનશ્યામ મહારાજ કઈ જવા દે? વાંદરા આગળ અને બહુરૂપે ઘનશ્યામ મહારાજ પાછળ જાય, ભાગે. ઘડીક તો બગડાટી બોલી ગઈ. કેટલાકને પૂંછડા પકડીને પછાડ્યા, કેટલાકની બોચી દબાવીને બીવડાવી દીધા, કેટલાકના ટાંગા તાણી તાણીને ખેંચીને તડફડાવ્યા.
બરાબરનો મેથી પાક આપ્યો. ઘણા સમયથી આ વાંદરાઓ લોકોને રંજાડતા, કેટલાયને હેરાન કરતા. ઘનશ્યામ મહારાજે આજે તો નક્કી જ કર્યું હતું કે આને બરાબર મેથી પાક આપવો છે. એવા માયરા એટલા બધા કે વાંદરાઓ તો છલાંગો મારી મારીને ભાગવા માંડ્યા. ઘનશ્યામ મહારાજે હાથમાં લાકડી હોત લીધી હતી, વાહામાં ભડો ભડ લાકડી હોત દીધી. લોકો ભેગા થઈ ગયા ઘનશ્યામ મહારાજના હાથમાંથી છૂટવા માટે. વાંદરાઓ આમથી તેમ પેતરા કરે, પણ ઘનશ્યામ મહારાજ એમ છોડે? ધર્મદેવ જલ્દી દોડીને લાકડી લઈને આવી ગયા. ઘનશ્યામ મહારાજે વાંદરાઓને છોડી મૂક્યા અને પોતાના સ્વરૂપ બધાએ અદ્રશ્ય કરી દીધા. બધા વાંદરાઓ પડતા આખડતા આમ તેમ જોતા ભાગી ગયા. પાછું વળીને જોતા જાય કે હજી ઓલો આવતો નથી ને, ક્યાંક માન છૂટ્યા. હવે કોઈ દી ઘનશ્યામની સામે ન જવાય, નકર હાડકા ખોખરા થાય. વાંદરાઓને મેથી પાક આપ્યો. આવું અનેક રૂપનું સ્વરૂપ બતાવી ઘનશ્યામ મહારાજે દિવ્ય ચરિત્ર કર્યું. બોલો ઘનશ્યામ મહારાજ. એક વખત ધર્મદેવના બગીચામાં એક પ્રસંગ બની ગયો. ધર્મદેવને એક સુંદર મજાનો બાગ હતો. એ બાગની અંદર 2-3 મોટા મોટા ફણસના વૃક્ષો હતા. ફણસ એટલે તરબૂચ જેવા મોટા ફળ થાય, લાંબા. એ ફણસ સુધારો તો ચીકણા બહુ હોય. જો ચપ્પા ઉપર તેલ ન લગાડો તો હાથ ને ચપ્પુ બધું જ ચોટી જાય. ફેવિકોલ ને પણ આટી મારે એવું ચીકણું. અને બહુ મોટા ફળ. હવે લાલ ડોરી ઉપર ફણસ છે એક બે વૃક્ષ. એમાં એક વખત એવું બન્યું, સરસ મજાના ફણસ જોઈ અને ચોર લોકોની વૃત્તિ બગડી. રસ્તે જતા આવતા એમ થયું કે ફણસ બહુ સારા છે, હાલોને ઉપાડી ચોરી કરી લઈ. રાત્રે 3 ચોર ફણસની ચોરી કરવા માટે ઘનશ્યામ મહારાજના બગીચામાં આવ્યા. અંધારું છવાઈ ગયું હતું. લાકડીઓ લઈ બગીચાની વાળ ઠેકી અને ચોર અંદર આવ્યા. આવીને જોયું કે કોઈ છે તો નહીં ને, અને ફણસના વૃક્ષો ઉપર ફટાફટ 3 જણા ચડી ગયા. પણ આ તો ભાઈ ભગવાનનો બગીચો, ભગવાનના બગીચામાં ચોરી કરવા બોલો છે ને દુનિયા માણસો. ઓલા ફણસના મોટા મોટા ફળ જોયા ને તા તો ચોરના મોઢામાં પાણી આવી ગયા. હા 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 હા, ખાવાની મજા પડશે. એટલે ઓલા ફણસના મોટા ફળ હતા, આમ 2 હાથે પકડીને આમ ખેંચવા ગયા. ડાળ ઉપર ઉભા રહી ફણસનું ફળ ખેંચવા ગયા. ખેંચવા ગયા હતા, ચમત્કાર થયો. ચોરના 2 હાથ ચોટી ગયા.
ચોટલું અને ટાંગા લબડી પીડ્યા. મોટું તરબૂચ લટકે એમ ફણસની નીચે ચોર લટકી ગયા. ત્રણે ત્રણ ચોર એક એક ફણસના ફળે ચોંટી ગયા. મોટું ઘડિયાળનું લોલક લટકે ને એમ લટકે ભાઈઓ. અને ગભરાઈ ગયા, ચીસો ચીસ. એલા હે, આ તો મારા હાથ ચોટી ગયા, ઓલો મારા ચોટી ગયા છે, ઓલો મારા ચોટી ગયા. અર હવે શું કરશું? બહુ ખેંચે, બહુ જોર કરે, ઠેકડા મારે, પણ હાથ ઉખડે જ નહીં. હવે શું કરું? સવાર થવાયું. સવાર સુધી છૂટવા માટે પ્રયત્ન કર્યો. ઘનશ્યામ મહારાજની બગીચામાં થોડા ચોરી કરી. પછી અજવાળું થવા માંડ્યું. લોકો રસ્તેથી નીકળ્યા. કોકે કીધું એલા ઓલા હું ટીંગાય છે? શું છે? તા તો રાયડું પાડે, બાપા એ અમને મુખાવો, અમે ચોટી ગયા છે. ઉભા રહ્યો, હમણાં ધર્મદેવને રામ પ્રતાપભાઈને જાણ કરીને તમારા હાડકા ખોખરા કરશે. પેલા ચીસું નાખે, હવે મરી ગયા. રામ પ્રતાપભાઈ તો સિપાઈ લશ્કરમાં, એ આવે એટલે દંડાવારી જ કરે. આખી રાતના એક તો ટીંગાઈ ટીંગાઈને મરી ગયા અને સવારે આ પૂરું કરવાના. સવાર થયું, ધર્મદેવ બગીચામાં આવ્યા. નજર ગઈ તો આ લટકે. પેલા અહીંયા કોણ? હે ધર્મદેવ, તમે દયાળુ છો, અમને મૂકો, અમને છોડાવો. અમે તમારા ફણસ ચોરવા આવ્યા હતા, પણ કાંઈક થઈ ગયું છે, અમારા હાથ ચોંટી ગયા છે. હવે અમે આવું કોઈ દિવસ નહીં કરીએ. તમે અમને મુક્ત કરો, કૃપા કરો, તમે દયાળુ છો. જો રામ પ્રતાપભાઈને ખબર પડી તો અમને માર્યા વિના નહીં મૂકે અને અમારા હાડકા ખોખરા કરી નાખશે. એટલી જ આ વાત કરે ત્યાં તો રામ પ્રતાપભાઈ ને ઘનશ્યામ મહારાજ બે રસ્તે ચાલતા આવતા દેખાણા. અને આ ચોરને જોઈ અને રામ પ્રતાપભાઈ નો તો મગજ ધોમ થઈ ગયો અને ત્યાંથી આંખ મારી, બદમાશો, અમારા બગીચામાં ચોરી કરવા આવ્યા છો? આ લાકડી સગી નહીં થાય એમ કે લાકડી ઉગામ્યો. ઉભા રહેજો, હમણાં તમારા હાડકા ખોખરા કરું છું. એ રામ પ્રતાપભાઈ ની રાડ સાંભળી તા તો ચોરોની રાડ ફાટી ગઈ. કરગરવા લાગ્યા, રડવા માંડ્યા. હે ધર્મદેવ, તમે બચાવો, નકર રામ પ્રતાપભાઈ અમને મારશે. ધર્મદેવે રામ પ્રતાપભાઈ ને રોક્યા, મારીશ નહીં. અરે આને મરાય નહીં તે શું કરાય? આની આરતી કરાય? ચોર બધાય ઘનશ્યામ મહારાજ ને ચોર બધાય કરગરવા લાગ્યા, હે ઘનશ્યામ તમે છોડાવો. ઘનશ્યામ મહારાજ કે આજ પછી કોઈ દિવસ ચોરીનું કામ ન કરો તો છોડાવો. ચોરી મહાપાપ છે. તો ઘરે ઘનશ્યામ મહારાજ અમે કોઈ દિવસ ચોરી નહીં કરી, અમને જવા દો. રામ પ્રતાપભાઈ કે આ વખતે જવા દે છે, બીજી વાર આવ્યા ને ઘેરે નહીં ફૂકો, સર્વિસ થઈ જા ગાડી. એટલે ઘનશ્યામ મહારાજે ઓલા ફણસ ઉપરથી ચોરે ને આમ હાથ કર્યો, પગ દઈને હેઠા પડી ગયા. ઘનશ્યામ મહારાજ ને પગે લાગ્યા. આખી રાત આમ ઊંચા હાથ, સ્કૂલમાં શિક્ષકો થોડીક વાર ઊંચા હાથ રખાવે તોય દુખવા માંડે ખંભા. આ તો આખી રાત પાછું આખા શરીરનું વજન હાથે હોજીને પગ હોજીને દડા થઈ ગયા હતા. પગે લાગ્યા, માફી માગી કે હવે મેં કોઈ જીવનમાં ચોરી નહીં કરીએ, ચોરી ન કરવાનો બોધ આપ્યો.
અને એને છૂટા કર્યા. બોલો ઘનશ્યામ મહારાજ.